મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જ્યાં નગરપાલિકાના કોર્પોરેટર નકલી સીબીઆઈ તરીકે ઝડપાયો છે। અમદાવાદ આનંદનગર પોલીસે વોર્ડ નંબર 13ના ચાલુ સભ્ય હિતેશ્વર મોરી સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે। હિતેશ્વર મોરી વોર્ડ નંબર 13 વઢવાણ બેઠક પરથી પાલિકાની ભાજપની ચૂંટણી જીત્યા હતા અને સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના ચાલુ હાલ સદસ્ય છે। વોર્ડ નંબર 13ના કોર્પોરેટર હિતેશ્વરસિંહ મોરી સહિત 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેને પોતાની ઓળખ સીબીઆઈ તરીકે આપી હતી। નકલી સીબીઆઈ તરીકે ઓળખ આપતા તેમને હાલ તો ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના આનંદનગર પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે। સુરેન્દ્રનગર નગરપાલિકાનો કોર્પોરેટર જે નકલી સીબીઆઈ તરીકે પોતાની ઓળખાણ આપતો હતો તે આખરે ઝડપાયો છે। તેની સાથે જ અન્ય લોકોને પણ હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદ આનંદનગર પોલીસે 3 લોકોની ધરપકડ કરી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, જે સુરેન્દ્રનગર નગરપાલિકાનો કોર્પોરેટર નકલી સીબીઆઈ તરીકે ઓળખ આપતો હતો, મામલો શું હતો? 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, શું વિગતો? તેમની સાથે સંપર્ક કરવાની કોશિશ કરીશું। હાલ તો અમદાવાદ આનંદનગર પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે, કારણ કે તેઓ સીબીઆઈ તરીકે પોતાની ઓળખ આપતા હતા, પરંતુ નગરપાલિકાના કોર્પોરેટર તેઓ હોવાની વાત સામે આવી। વધુ વિગતો મેળવીએ જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી જિગ્નેશ, જી જિગ્નેશ, શું માહિતી સામે આવી રહી છે, શું વિગતો? જી, સુરેન્દ્રનગર વઢવાણ નગર સંયુક્ત નગરપાલિકા છે, તેમાં વોર્ડ નંબર 13 માંથી ભાજપના બેનર નીચે હિતેશ્વરસિંહ મોરી ચૂંટાઈ આવ્યા હતા। જે હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેઓ ડુપ્લિકેટ સીબીઆઈ તરીકે પકડવામાં આવ્યા છે અને અન્ય સભ્યોમાં જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।